ને મને શું બનાવી આપા છું? જો સિંગ બનાવી. ઘેર બનાવી દઈશ. હા, હર્ષિત કેવી બની બેટા? સારી બની. હર્ષિત હોય ને બનાવતા ગરમ ગરમ ઠંડી થાય ને બહુ ક્રિસ્પી થાય, કડક થાય. જો તમે જોઈ શકો બડકા બોલતો છે ઘરની અને મીઠામાં બનાવવાની. તમને રીત બનાવી બતાવું તો આખો વિડીયો જોજો. અને આ શીખવા મળ્યો તો લાઈક કરો, એમનું હેડા જોવાથી. એટલી મસ્ત મેં પટલીને ફોતરું જો. અને પેલી માટી આવે ને મોઢામાં માટી, એ માટી ના આવે. અને આ મીઠાની તમારે ફરાળી બનાવવી હોય તો હું તમને લાસ્ટમાં શીખવાડે કે કઈ રીતના ફરાળી સિંગ બનાવવાની. ચલો, પાણી ગરમ થાય ને એટલે આ દોણા નાખી દેવાના. અને એમાં 2 ચમચી, તમે 1 વાટકી લો તો 1 ચમચી, 2 વાટકી લો તો 2 ચમચી, 3 વાટકી લો તો 3 ચમચી, એ રીતના મીઠું નાખી દેવાનું. અને પછી બાફવા દેવાના. પછી આ મીઠું મેં લીધું છે. જો તમારે ફરાળી બનાવવું હોય તો અહીંયા ફરાળી મીઠું લેવાનું. અને પેલા પાણીમાં નાખ્યું ને જે સિંગદાણામાં, ત્યાં પણ મીઠું ફરાળી નાખવાનું, એટલે ફરાળી સિંગ થઈ જશે તમારી. અને પહેલાં થોડું ગરમ થવા દેવાનું અને પછી સિંગ નાખવાની હોય. તો મેં 15 મિનિટ રહેવા દીધું હતું ને પાણી જો કાઢી દીધું. ઘણા તો અહીંયા સૂકવતા હોય છે, પણ હું તો સૂકવતી નથી, ડાયરેક્ટ જ કરવા માંડું છું. થોડું પાણી આમ કોરું કરી દેવાનું, પૂરું થાય એટલે 5 મિનિટ કોરું થવા દેવાના થોડા દેવાના. પછી ડાયરેક્ટ આમાં જો મેં જેટલી લે હતી ને 3 વાટકી લીધી, 3 ચમચી મીઠું નાખી દીધું. બાપતે નાખી હતું 2 ચમચી ના. અહીંયા એ રીતના મીઠાની મીઠાશ રાખવાની, પલાળી ના રહે. થોડા કોરા થઈ 15 મિનિટ, પણ મેં આજ નહોતું એ રીતના. હું એવી રીતે જ કરું કાયમ. હું કેટલી વાર સિંગ બનાવું છું, પહેલી વાર નથી બનાવતી. અને બધાને બહુ જ ભાવે છે સિંગ. અને ફટાફટ બની જાય છે, બહુ વાર થતી નથી. इसमें निकला है ना समंदर में, इसलिए बोलते वो लक्ष्मी जी का ये. તો ચલો હવે આપણે સિંગ બનાવી લઈએ. સરસ ચટ મીઠું બનશે, બધો ભેજમાંથી જતો રહેશે મીઠામાંથી. પછી હવે આપણે સિંગ નાખી દેવાની છે. નમક ફરાળી બનાવી હોય તો અહીંયા ફરાળી મીઠું નાખી દેવાનું. યુઝ કરતે તો કાલા હો જાતા है, तो इसमें थोड़ा धुआं निकले છે ને, એ નમક ડાલ દિયા મેં. બસ અહીંયા જ નાખી દેવાનું, બહુ નહીં ગરમ કરી દેવાનું. ડાયરેક્ટ इसमें નાખી સિંગ ને ડાયરેક્ટ ઉપર પેલી થશે ને અંદર ક્રિસ્પી નહીં થાય. જો આવડી જ શીખે છે. આપણને ફોતરું એમાં અવાજ આવવાનો છે, ચટ અવાજ આવે એટલે આપણે 2-3 વખત ચેક કરવાનું. ફોતરું ઉખડવા માંડે ફટ લઈને એટલે હે ને સિંગને પર ગાઢ લેવાની. એટલે પહેલાં તો તમે કાઢશો એટલે તો તમને એવું લાગશે કે થોડું નરમ છે, પણ જેમ એ પેલી થશે ને થોડી ટાઈમ થશે એમ ક્રિસ્પી થઈ જશે એકદમ કડક. તો એકવાર જરૂરથી બનાવજો. અને મને એવી વિડીયો મારા જુઓ છો, થેન્ક યુ. મને સપોર્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. અને થોડો પણ વિડીયો તમને ગમતો હોય તો મારી ચેનલને ફોલો કરી દેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને મને સપોર્ટ થોડો આપજો. થેન્ક યુ. અને થોડું પણ તમને જાણવા જેવું લાગ્યું હોય, થોડું ખબર પડે કે અમને સારો લાગ્યો વિડીયો તો લાઈક કરજો. થેન્ક યુ. જો સરસ કેવો અવાજ આવે છે, ક્રિસ્પી એકદમ. તમે ડીશમાં નાખો એટલે જ તમારો અવાજ આવે, એના પરથી જ ખબર પડે કે સિંગ કેવી થઈ. તમે 1-2 વખત બનાવશો તમને અનુભવ થઈ જશે. તમે રોજ પછી બહારથી સિંગ લાવવાનું જ ભૂલી જશો. જો થોડી બાકી હતી એ પણ નાખી દઉં. બનાવી દો.
પહેલી વાર થોડી વાર થાય, બીજી વાર તો ગરમ જ હોય મીઠું એટલે ફટ લઈને થવા માંડે. ગેસ ફૂલ નહીં રાખવાનું, એકદમ મીડિયમ રાખવાનું. જો બીજી શેકાઈ રહી છે આ સિંગ, તો હવે બધી એ રીતના શેકી લેવાની ને પછી ફોતરું થોડું ચડચડ થાય એટલે કાઢી લેવાની. તો મારો વિડીયો કેવો લાગ્યો તમને? ગમ્યો હોય તો લાઈક કરજો. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. ખૂબ ખૂબ આભાર. ફટાફટ બની જાય છે સિંગ. ઘર પર તમે બહારની લાવવાની ભૂલી જશો. આ પણ સિંગ હવે થઈ જશે. હું આને પણ હવે બહાર કાઢી લઈશ. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. તૈયાર થઈ આપણી સિંગ. ચાલો ખાવા.